તો ગાઈઝ વેલકમ છે તમારો એક મારા ન્યૂ વ્લોગમાં અને આ વ્લોગમાં આપણે મેગીનો પ્રોગ્રામ કરવાનો છે એટલે બન્યા રહેજો આ વ્લોગમાં. તો ગાઈઝ આ છે આપણો મેગીનો પૂરો સામાન અને આ ભાઈ કહે છે લાઈક કરવાનું એટલે લાઈક કરી દેજો. તો ગાઈઝ એને તુર પણ અહીંથી સોરી લીધી છે અને તુર પણ શેકવાનો છે ખાવાનો છે. તમે વ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે બહુ. મને તો એમ લાગ્યું કે હું ને મારો ભાઈ બહેન જ છે પણ આ તો 2-4 જણા બીજા હતા ને આવી ગયા નાના ટેણિયા જે અમારે ઘરે રહી. અને ગાઈઝ આપણે હવે બધો મસાલો તો સુધારાઈ ગયો છે ને ખુશાલભાઈના આંખોમાં આહુડા પણ આવે છે કારણ કે ડુંગળી સુધારે છે. ખુશાલભાઈ હું સુધારું? ના ના હવે તમે સુધારો. હવે આપણે ખુશાલભાઈ મેગીનો મસાલો તૈયાર કરીને આપણે ટેપા હારવા માંડ્યા ખુશાલભાઈ આપણે કારણ કે અહીં બેહવાનું છે ને ખુશાલભાઈને પછી બેહવા માટે ગાદી જોવે. ખુશાલભાઈ લાઈક કરવાનું કહી દો. લાઈક. થેન્ક યુ ખુશાલભાઈ લાઈક કરવા માટે. ને જોઈને તો આપણે ધ્રુવભાઈ હતા ને ટેપા નાખવા માંડ્યા કે હું થોડોક સપોર્ટ કરું ને કે નકરું ખાવા તો ન બેહાય. અને આપણે આ અભય તો કાંઈ કામ નથી, બેઠો જ છે. ના ના એ તો કામ કરે છે, કોથમરી સુધારે છે. અને ખુશાલ તો પાને તુર ખાવા પૂગી જાય કે તુર થોડીક સોરવી ને તો મજા આવે સોરેલું ખાવાનું. એ કે તો પાછી તુર ખાવા પૂગી જોઈ. આપણે બાકી હતું તે કુશ હતા ને આવી જો મેંગીમાં પાક કાઢવા એ દુઃખ કાંઈ કો ખતમ નહીં હોતા. ફાઇનલી ગાઈઝ આપણે મેંગી બની ગઈ છે અને પાણી નાખી દીધું છે. હવે મેંગી બને ચાવું ત્યાં ને ગાઈઝ હવે આપણે મૂકી તો દીધું છે પણ હવે તાપ થતો નથી એનું કાંઈક શું કરવું તમે કોમેન્ટમાં બતાવજો. અને ગાઈઝ તુવાડા બહુ નીકળે છે જ્યાં કાંઈ વાડીવાળાને ખબર ન પડી જાય. અને ગાઈઝ હવે અડધી મેંગી તો બની ગઈ છે પણ હવે તાપ થતો નથી ને કેમ મેગી બનાવશું કંઈ ખબર પડતી નથી. હવે અડધી તો મુકાય નહીં કાંઈ. આપણા ભાઈબંધને કામ આવી ગયું એટલે એ થોડોક ગામમાં જોશે ઇમરજન્સીમાં પણ હવે આગળ આવશે પછી આપણે મેગી હરખી બનાવવાની છે. હવે અંધારું થવામાં થોડીક જ વાર છે ને હવે આપણે અંધારું થઈ જાય પછી આપણે મેગી ખાવાની છે. પ્રોગ્રામ કરવાનો છે રાતનો. અને ગાઈઝ આપણે થોડીક વાર હતી ભાઈબંધ આવી જશે ગામમાં થઈને પોતાનું કામ પતાવીને. તો ગાઈઝ હવે આપણે મસાલો નાખી દેવી પાકી ગયું છે એટલે મેગીનો મસાલો જે આવે. ગાઈઝ મેગી મસાલો નાખી દીધો ને હવે થોડીક ઘડીક રહેવા દેવું પછી આપણે પાકી જાય મેગી. તો ગાઈઝ આપણે અત્યારે વાડીએ છે અને આપણને ઓલું સમસી તો ભૂલાઈ ગઈ છે એટલે હવે આપણે આનો ઉપયોગ કરીને મેગી ખાવાના છીએ કદી. ગાઈઝ આપણે આ ત્રણ અને હું થઈને 4 જણા છીએ આપણે અને 4 જણાના અહીંયા રહેવાનું છે આપણે. અને ગાઈઝ આપણે મેગી હવે તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ મેગી. ને ગાઈઝ હવે આપણે મેગી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ મેગી. અને ફાઇનલી ગાઈઝ હવે આપણે ખાવાનો વારો આવી ગયો છે અને હું ભાઈબંધ હવે આનથી ખાવું તુરની લાકડીથી કારણ કે આપણી પાસે સમસી ભૂલાઈ ગઈ છે. ગાઈઝ હવે આપણા ભાઈબંધ ખાઈ રહ્યા છે. હા ખાઈ લે. ગાઈઝ હવે આપણે મેગી તૈયાર થઈ ગઈ ને આપણે ખાવી છે. એક નંબર મેગી બની છે. આપણા બધા ભાઈબંધ ખાઈ રહ્યા છે. અને ગાઈઝ ઘડીકમાં તો આપણે તપેલું ખાલી થઈ ગયું. અરે વાહ ઘડીકમાં ખાઈ ગયા. અને ગાઈઝ હવે આપણે આ જગ્યા નહીં આખી રાત એટલે આપણે ઠારી દેવી નકર કંઈક તીખારો જાય એટલે પાછું આપણે ત્યાં ખળગી જાય કોઈકનું સારોલું બારોલું એટલે આપણે હવે ઠારી દેવી. અને ગાઈઝ આપણે પ્રોગ્રામની વસ્તુ બધી વહી ગઈ છે ને હવેનો નજારો કંઈક આવો છે. કાંઈ વધ્યું નથી હવે. હવે આપણે અહીંયા વ્લોગ આપણો પૂરો કરી નાખ્યો છે અને બીજા વ્લોગ જોવો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને આ વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો. બાય બાય.